અરવલ્લીના મોડાસામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રિબિન કાપી કાર્યાલયનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ રાજકીય શૂન્યાવકાશ વચ્ચે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિકલ્પો બની શકશે તેવું શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન નવી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. 30 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન પ્રજા કંટાળી છે, એમાંથી એક સારો વિકલ્પ, તેમાં પીપલ પાવર, લોકોની પ્રજાની શક્તિ, એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે. ટાઉન હોલમાં 2 શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું. પણ શૂન્યાવકાશની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ, ચિંતા નહીં કરો. આ કોઈનો અવાજ ન દબાય માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ, કોઈ તમને રોકશે નહીં. એટલા માટે કે આ પીપલ પાવર છે. આ 2020માં પાર્ટી, હું 20માં નહોતો મળ્યો, હું 24માં મળ્યો હતો. એવું નથી કંઈ ચાલ્યા કરવા, કોઈને મળવા કરવા બહુ મહત્વ ના.